તો અત્યારે અમે આ બાઇક અહીંયા પાર્ક કરેલું છે. આ બાઇક અહીંયા પાર્ક કરીને હવે અમે જોવા નીકળીશું. આ તમે જોઈ શકો છો ખાલી વેધર જો. હવે અમે આ જોવા નહીં જવાના છે લોંગીવાળા. તમે અહીંયાથી બોર્ડ દેખાતું હશે લોંગીવાળા, ત્યાં જોવા જવાનું છે. અત્યારે જોઈ શકો છો અહીંયા કેટલી બધી બાઇકો પડી છે બધી. અને આ આર્મી બેઝ કેમ્પ છે. જોવા જવાની પહેલા જ અમને જો સૌથી સારામાં વસ્તુ દેખાઈ ગઈ હોય તમે જોઈ શકો છો. ભારત કા આખરી ફેલ. તો અમે આવી ગયા હતા ભારતના આખરી કેમ્પ ઉપર. તો અહીંયાથી પાકિસ્તાનની સરહદ જેમ કે લાહોર છે 890 કિલોમીટર, કરાચી છે 696 કિલોમીટર, અને તમે જોઈ શકો છો ઇસ્લામાબાદ છે 1096 કિલોમીટર. હા, અમે આ પાકિસ્તાનની સરહદથી બસ આટલા જ કિલોમીટર દૂર હતા. અને અહીંયાથી અમે જે સ્થળ પર ઊભા હતા એ હતું લોંગીવાલા. જે લોંગીવાલા તમે જોઈ શકો છો, આ લોંગીવાલા 0 કિલોમીટર. અમે લોંગીવાલા ઉપર જ હતા હમણાં, અને એની જ બાજુમાં અત્યારે હતું આ કેફે જેવું જ્યાં જમવાની વ્યવસ્થા હતી. અને આ આખું વિસ્તાર અમે એક્સપ્લોર કરવાના હતા. તમે જોઈ શકો છો જબરજસ્ત વ્યૂ આવી રહ્યો છે. અને હવે અમે જઈ રહ્યા છીએ આ જોવા માટે. 2 મિનિટ રેસ્ટ કરી લઈએ, પહેલાં પાણી પી લઈએ અને પછી શરૂઆત કરીએ લોંગીવાલા ફરવાની. તમે આ બ્લોગ કેવા લાગે છે લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરતા જજો. વિડીયો જોતા વખતે તમને અમે આવા જ બ્લોગો હવે ડેલીના લેવા હતું. આવી ગયા છે લોંગીવાળા. તમે જોઈ શકો છો અત્યારે આ લોંગીવાળામાં થયું હતું યુદ્ધ પહેલાં. એવા જગ્યા છે, આર્મી કેમ્પ કહેવાય છે આપણી જગ્યા. બસ હવે અમે જઈ રહ્યા છીએ લોંગીવાળાનું ટૂર લેવા. બાઇક ચલાવીને હાલત ખરાબ છે. તમે જોઈ શકો છો કેવું વેધર છે, જોરદાર છે લોંગીવાળામાં. આ છે બેઝ કેમ્પ લોંગીવાળા ઇન્ડિયા. આ છે લોંગીવાળામાં જે વોર થયો હતો, ઇન્ડિયા પાકિસ્તાન વોર 1971. જો વોરના સિપાહીઓ. આખો ઇતિહાસ વાંચવો હોય ને તો આ બધાનું જે વોરને ટાઈમે જે બધા લોકો હતા તેમના બારામાં જાણવું હોય તો આની પર તમે સ્કેન કરીને જોઈ શકો છો. વીર ગયા હતા એમ કરીને બધાને લખ્યું છે 1971. આ પાકિસ્તાની સૈનિકનું ટેન્ક છે. બસ અમે આ સરથી થોડા આગળ જતા જ અમારે આ બેઝ કેમ્પ બનાવેલું હતું, જે ટ્રેનિંગ બેઝ કેમ્પ કહેવાય ને, એ ટ્રેનિંગ બેઝ કેમ્પમાં જતા હતા. તો ત્યાં જ આખું તમે જોઈ શકો છો જેવી રીતના આગળ ગયા તરત જ આખું રણનું મેદાન દેખાઈ ગયું. આખું રાજસ્થાનની સરહદ, મતલબ આખી આપણી માટી. અને આપણે જો તમે આખું જોરદાર ફૂટેજ આપણે લીધેલું છે, એકદમ સરસ છે. અહીંયા રણમાં માટીનો રણ જોઈ શકો છો તમે. राजस्थान में आके तुमने क्या देखा? हमने देखा रण. हमारे कच्छ में था सफेद रण, यहाँ पे है मिट्टी वाला. સફેદ માં એને અમારું રણ જોવા જેવું છે. લે આ તો બહુ ફરવાનું થાય. લે આજે આજી બાપા ને હોડે હે, वही खुद को मारो डायरेक्ट. हमारे दुबई में होती तो हम तुम्हारा दुबई इंडिया खरीदते. તમે આ સફેદ રણ
બસ અમે આ જો બેઝ કેમ્પથી બહાર આવી ગયા હતા અને આ બધું તો આપણે એક્સપ્લોર કરી નાખ્યું હતું. હવે થોડી પાણીની તરસ અને થોડી ભૂખ લાગેલી હતી, તે માટે હવે અમે કેફે તરફ જઈ રહ્યા હતા. તો આ કેમેરાનો ફૂટેજ લેતો હતો તો તે બદલ બધા મને એવા જોઈ રહ્યા હતા કે ખબર નહીં ક્યાંથી હું આવી ગયો એ રીતે. અને તમે જોઈ શકો છો જબરજસ્ત આ આખું બેઝ કેમ્પ બનાવેલું છે અને આ જો બધા વીર શહીદોને બધાને જવાનોને બધું લગાવેલું છે. ટોટલી આખું આર્મી બેઝ જ છે એટલે આપણે આના ઉપર. તો આપણે તમે જોઈ શકો છો બહુ જ સરસ નજારો અને એકદમ આર્મીની યાદ આવી જાય એ પ્રમાણે હતી. આપણા વાળાથી પહોંચે કે નહીં. અહીંયા જો બોર્ડર પિક્ચરની શૂટિંગ થઈ હતી એ જગ્યાએ સ્પોટ છે. આ બોર્ડર પિક્ચરનું શૂટિંગ થયું તે જગ્યા અહીંયા બધા આર્મીના કેમ્પના બધા રંગો લગાવેલા છે. નજીકથી બતાવો તો જોવા આ બધા જવાનો આપણે બધા હીરો મૂવીનું શૂટિંગ કર્યું. અહીંયા બેસવા બધા આ જો આ સ્પોટ છે એ આર્મીનો કેમ્પ જવાનો. આ ચેર ઉપર આપણે હવે બેસીને જોઈએ કેવું છે. હા આપણે હવે આવી ગયા છીએ. પાણી પીશું ઠંડુ ચિલ્ડ અને પછી બીજું એક્સપ્લોર કરીશું આપણે. તમારા લોકો માટે અત્યારે ગરમીમાં જો આપણે પાણીની બોટલ બી આપણી પોતાની મેન્યુફેક્ચરિંગ કરાયેલી છે. અહીંયા પાણીનો સ્વાદ આખો અલગ છે. શું વાત કરો, પાણીનો સ્વાદ અલગ. હા